આ બધો જ તાળીઓનો ગડગડાટ, આ બધી જ દાદ એ ગંગા સતીના સાદ અને ગાર્ગીને તો અર્પણ છે જ, કેમ કે ત્રણ વસ્તુઓ બહુ ખાસ છે. આજે ગુજરાતનું કાવ્ય સંગીત ગૌરવવંતું છે કેમ કે એની પાસે ગાર્ગી છે. અને રાજકોટમાં એવું કહેવાનું ખાસ મન થાય કે હવે ભલે એ વડોદરા વસતી હોય, પણ હકીકતમાં રાજકોટની ઘણી બધી ઓળખ જેવા વ્યક્તિત્વો રાજકોટ પાસે છે. એમાંની રાજકોટની એક ઓળખ એટલે ગાર્ગી. અને હજી એક બીજો એકરાર એટલા માટે કરવો છે, આ બેકગ્રાઉન્ડ એટલે બાંધ્યો, થોડી ચતુરાઈ કરી છે. કેમ કે આ પદ છે એ અત્યારે નહોતું લેવાનું, હવે પછી લઉં છું ને એ લેવાનું હતું. મારાથી ભૂલ થઈ હતી, એટલે દોષ માર્ગીનો છે, ભૂલ માર્ગીની છે, પણ વાંક ગાર્ગીનો છે. એ ગાય એવું છે કે બધું ભૂલાઈ જાય છે, આ બાજુ જોવું પડે છે. ના ખરેખર આ સાચી વાત છે. હું છે ને લગભગ કોઈ દિવસ કંઈ લખતી જ નથી, પણ આજે મને ટેન્શન હતું કે આ ગાશે ને બધું ભૂલાવી દેશે. લખેલું એ વંચાશે નહીં, કેમ કે એ બેનપણી હોવાનું એ બહુ જ ગૌરવ છે. એટલે ઓળખતા હોઈએ ને, એટલે મને એટલી ક્ષમા કરજો. અને ફરી પાછા આપણે એ રંગમાં જોડાઈ જઈએ. આમ તો આ બધો ક્રમ એટલા માટે ગોઠવાતો હોય છે કે આપણને જુદા જુદા રસ, જુદા જુદા ઢાળ, જુદી જુદી લય અને જુદી જુદી મસ્તીમાંથી પસાર થવા માટે વૈવિધ્ય મળે. અને ક્યારેક એવું પણ કે અમને શ્રોતાઓના સામર્થ્ય ઉપર વિશ્વાસ નથી હોતો કે કેટલું ઝાલી શકશે, કેટલું ઝીલી શકશે. ક્યાંક કોઈક વસ્તુ એકધારી નહીં બને ને, પણ અહીંયા શ્રોતાઓ એટલા બધા સમર્થ છે કે એ ચિંતા અમારે કરવાની જરૂર નથી. એટલે એક પછી એક પારંપરિક રંગને લીધા પછી ફરી એકવાર આમ જુઓ તો વાત તો એ જ મધ્યકાળના સંત કવિઓની છે, પણ આખી જુદી વાત, જુદા શબ્દો, ક્ષેમુ દિવેટિયાનું સ્વરાંકન અને વાત રાગની. કેમ કે આજે આપણે કોઈના સ્મરણને માણીએ છીએ. વાત રાગની, વાત વૈરાગની. ઘણી બધી વાર એવું લાગે કે રાગ અને વૈરાગ એ વિરુદ્ધાર્થી શબ્દ તરીકે કદાચ પાઠ્યપુસ્તકમાં ભણાવાતા હશે, પણ એવું છે નહીં. રાગ જ્યારે એની તીવ્રતાએ પહોંચે, એની ચરમસીમાએ પહોંચે, ત્યારે એ વૈરાગ બની જતો હોય છે. કવિ જવાહર બક્ષી બહુ સુંદર વાત કરે છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ બની ગઈ, મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. તો આવો એ ભગવા રંગને ફરી પાછા મોરાર સાહેબના શબ્દો અને ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનમાં માણીએ. પુરુષોત્તમભાઈના સ્વરમાં એ સાંભળવા મળે, એ પણ ક્યાંકથી શોધીને અચૂક સાંભળજો. આજે આપણે સદભાગી છીએ કેમ કે શોધવી પડે એવી કલાકાર આપણી પાસે છે. તો આવો ગાર્ગીના સ્વરમાં.
મને